અમેરિકામાં ઈંધણની પાઇપલાઇન પર સાયબર હુમલો, ઇમરજન્સીની જાહેરાત, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની ભીતિ। તો કોરોના વાયરસ અંગે ચીન વર્ષ 2015 થી કરતું હતું સંશોધન, જૈવિક હથિયારની જેમ ઉપયોગ કરવા ઈચ્છતું હતું, ઓસ્ટ્રેલિયા મીડિયાનો અહેવાલ। તો દેશના અનેક રાજ્યોમાં આજથી સંપૂર્ણ લોકડાઉન, તમિલનાડુ, રાજસ્થાન, પુડુચેરી અને મિઝોરમમાં લોકડાઉન। હવેથી લોકો પસંદગી કરી શકશે રસીની, કોવિશિલ્ડ કે કોવેક્સિન રસીમાં કરી શકાશે પસંદગી। કોવિન પોર્ટલમાં બદલાવ કરાયો। તો ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી, 5 દિવસમાં 9,000 એક્ટિવ કેસ ઘટ્યા, જ્યારે કે મે મહિનાના 9 દિવસમાં 1.14 લાખ લોકો રિકવર। ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં કોર કમિટીની અને ટાસ્ક ફોર્સ વચ્ચે મહત્વની બેઠક, ગામડાઓમાં સંક્રમણથી બચાવવા અને ત્રીજી લહેરનો સામનો કરવા મુદ્દે ચર્ચા થશે। અમદાવાદના સ્ટેડિયમમાં રસીકરણને સારો પ્રતિસાદ મળતા વધુ એક સ્થળે રસીકરણ વધારાયું। આથી ડ્રાઇવિંગ સિનેમા ખાતે પણ ડ્રાઇવ થ્રુ રસીકરણ। આસામના નવા મુખ્યપ્રધાન હેમંત બિસ્વા શર્મા આજે શપથ લેશે। તો પશ્ચિમ બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીના પ્રધાનમંડળની શપથવિધિ થશે।